જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 31/8/24 જીવનધારા વૃદ્ધાશ્રમમાં હાલ 276થી વધુ વડીલો અહીં આશ્રયસ્થાન મેળવી રહેલ છે. અને વાત કરું કે જીવનધારા વૃદ્ધાશ્રમની કે વૃદ્ધાશ્રમમાં કેવા વડીલો રહી રહ્યા છે, એટલે અમે એક દરેક વડીલોની પૂછા કરીએ છીએ. દરેક વડીલોની સ્ટોરી મને ખબર છે. કોઈ પણ વડીલ અહીંયા પોતાની મરજીથી અથવા તો પોતે કે કોઈને કોઈ વિકટ પરિસ્થિતિઓમાં સર્જાઈ હોય ત્યારે જ અહીંયા આવતા હોય છે. તો આજે અમારા વૃદ્ધાશ્રમમાં આવેલ અમારા ભૂમિબેન ઓઝા કે ભૂમિબેન અહીંયા આવ્યા છે. અત્યારે હાલ તેમની ઉંમર કેટલી થઈ? 76 વર્ષ. અને 76 વર્ષની ઉંમર સુધી હમણાં 2 વર્ષ પહેલાં પણ તેઓ સરસ જોબ કરતા હતા અને ખૂબ જ વર્કિંગ પોતાની લાઈફ આખી જેમણે વિતાવેલી છે. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી અને જે તેમની વિકટ પરિસ્થિતિ છે કે દીકરી પ્રત્યેનો અણભાવ કે દીકરીઓ જેમને ના ગમતી હોય તેમાંનો એક કિસ્સો છે કે પોતાના પિતા કે તેઓ નાના હતા ત્યારે જ કે તેમનો જન્મ થયો. એટલે આગળની સ્ટોરી તેઓ કહેશે. ભૂમિબેન કઈ બોલો. મારો જન્મ થયો એટલે મારા પિતાજી અને મારા દાદીમાં મારા મમ્મીને હોસ્પિટલમાં મૂકી અને કલકત્તા રહેતા હતા ત્યારે આવી ગયા 1948ની સાલમાં. તે વખતે હિન્દુ મુસ્લિમનું તોફાન પણ ખૂબ જ ચાલતું હતું. પછી પાડોશીએ મારા મમ્મીને 15-20 દિવસ રાખ્યા અને ત્યાંથી પછી મારા મમ્મીના મામાને ઘેર મુંબઈ આવે અને ત્યાંથી પછી અમે મારા મામાને ઘેર મોસાળમાં ગયા, નાનાને ઘેર. પછી ત્યાં જ મોટા થયા. અને બીજી વાત કરું કે પોતે ભૂમિબેને લગ્ન નથી કર્યા અને લગ્ન નહીં કરવાનું કારણ પર કે પોતાની મમ્મીની સેવા કરવા માટે લગ્ન નથી કર્યા. જીવનધારામાં ઘણા બધા વડીલો એવા છે કે એમણે પોતાની લાઈફમાં ઘણા બધા વડીલો એવા છે કે એમણે એમના ભાઈ બહેનોને મોટા કરવા માટે લગ્ન ના કર્યા હોય. અમુક એવા છે કે પોતે પોતાના મમ્મી માટે ના કર્યા હોય, પોતાના સ્વજનો માટે. આવા ઘણા બધા કિસ્સા છે. તો આપણે ભૂમિબેનને સાંભળીશું કે મમ્મીની સેવા કરવા તેમણે લગ્ન કેમ નથી કર્યા. મારા મમ્મી ખૂબ મહેનત કરીને એમને ભણાવી મોટી કરી. પછી એમને પેરાલિસિસ થયો અને અમે મોસળમાં રહેતા હતા. પણ પછી મામાઓ પરણ્યા એટલે મામીઓ આવી એટલે ઘરમાં સંઘર્ષ થવા માંડ્યો. એટલે અમે લોકો હું ને મારા મમ્મી બે જુદા થઈ ગયા અને અમે રહ્યા. પછી મારા મમ્મીને પગનું ઓપરેશન કરાવ્યું. પછી એમની તબિયત ધીમે ધીમે બગડવા માંડી. પછી એમને પેરાલિસિસ થયો. 7 વર્ષે પથારીમાં રહ્યા. 7 વર્ષની એમની સેવા કરી. હું ઓફિસ નોકરી તો કરતી હતી કે એને આવક તો જોઈએ જ. એટલે એક મારી છોકરી મેં રાખી હતી. એ આખો દિવસ રહે અને સવાર સાંજ હું એમની સેવા કરતી હતી અને 7 વર્ષ એક રીતે મેં એમની સેવા કરી. અને તમે લગ્ન કેમ ના કર્યા? એ મમ્મી માટે જ નથી. પોતાને છોકરાઓ જોવાઈ આવતા પણ મમ્મીની સેવા કરવા માટે તેમણે લગ્ન નથી કર્યા. અને અત્યારે હાલ તેઓ વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા તમે? પછી હું એકલી હતી ને હવે ઉંમર થઈ એટલે એમ થાય કે ચલો હવે શાંતિનું જીવન જીવીએ તો આ જગ્યાએ જઈએ તો શાંતિથી ભગવાનનું નામ લેવાય ને આપણું ઉદ્ધાર થાય. ભૂમિબેન પોતે ખૂબ જ અત્યારે હાલ 76 વર્ષે પણ ખૂબ જ પાવરફુલ છે અને ખૂબ જ સરસ તેઓ અત્યારે હાલ પણ કામ કરી શકે તેવી પરિસ્થિતિ છે. ટૂંક સમયમાં અમે તેમને અમારી જે ઓફિશિયલી વર્ક છે તેમાં જોડીશું. અને આજે અમારો બધો અહીંયા પરિવાર અહીંયા ઉપસ્થિત છે. તો આ જ રીતે અલગ અલગ વડીલોની અલગ અલગ સ્ટોરી છે. હવે બીજા વડીલની સ્ટોરી અમે બીજા એક વિભાગમાં આપીશું. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.